નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो वरसादे खेडूतोने रड़ाव्या मेघतांडव। गुजरात राज्य में भारे वरसादने कारणे चारों तरफ खास खेडूतोने जे छे ते मित्रों माठो मार पड्यो छे, कारण के भर शियाळे कमोसमी वरसादी झापटा मंडाता आखा गुजरात में जे छे ते अत्यारे हाल आगाहीनो मार साचो पड्यो। जे आगाहीओ मित्रों दर्शाववामां आवी हती 100% साची पड़ी छे। वर्ष 2026 नी शरूआत ज गुजरात राज्यने आंचका साथे थई, कारण के गुजरात में वर्ष 2026 नो प्रथम दिवस ज आखा गुजरातनी अंदर घणा बधा जिल्लाओनी अंदर वरसाद आव्यो, पलटो आव्यो हवामानमां अने भर शियाळे मेघतांडव જોવા મળ્યું। ત્યારે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે પણ માહિતી આપું તો સાથે મિત્રો તમને જણાવી તો વહેલી સવારે સુરતના હજીરા લાગુના વિસ્તારોની અંદર મિત્રો તબાહી મચાવનારા ઝાપટા પડ્યા। બીજા નંબરે મિત્રો તમને જણાવી દીધું મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા। સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો અને આજે ફરી એકવાર રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો નીચે આવીએ તો ખાસ પોરબંદર, દ્વારકા, કચ્છ આ બધા ભાગોની અંદર ઝાપટા પડ્યા છે। તો આમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ઝાપટા જોવા મળ્યા। તો જોવા જઈએ તો ગુજરાતમાં 10 થી 12 જિલ્લામાં કમોસમી ઝાપટા છેલ્લી 48 કલાકમાં નોંધાયા છે અને હજુ આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ભારે છે। 24 થી 48 કલાક હજુ પણ વરસાદનો ખતરો રહેશે, તો ખેડૂત મિત્રો જે છે તે પોતાની તૈયારીમાં રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે। ત્યારે વર્ષ 2026 ની શરૂઆત થઈ ગઈ છે। જાન્યુઆરી મહિના માટે મિત્રો તમને જણાવી દીધું 1 જાન્યુઆરી 2026 થી નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો લાગુ કરવામાં આવ્યા છે। તો ગેસ સિલિન્ડર મોંઘો થતા અત્યારે હાલ મધ્યમ વર્ગના લોકોને મોટો ફટકો લાગ્યો છે। નવા વર્ષની પહેલી જ તારીખે નવો ગેસ સિલિન્ડર હવે મોંઘો પડશે। નવા વર્ષ 2026 ની શરૂઆતમાં સરકારે 1 જાન્યુઆરી 2026 થી જે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કર્યા છે એની અંદર 14 કિલોગ્રામનો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેમાં 111 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે। જેથી હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર તમારે લેવો હશે 19 કિલોનો તો તમારે 111 રૂપિયા હવે ગયા મહિના કરતાં મોંઘો પડશે। એલપીજી ગેસ સિલિન્ડર કે જે મિત્રો ઘરે રાંધણ ગેસ તરીકે વાપરવામાં આવે છે જે 14 કિલોનો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમને જણાવી દીધું જે ઘરે વાપરવામાં આવે છે 14 કિલોનો ગેસ તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી થશે 4 મોટા ફેરફારો। સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। નવા વર્ષ 2026 થી તમારે ઘણી બધી વસ્તુઓ બદલાઈ જવાની છે। આધાર કાર્ડથી માંડીને પાન કાર્ડથી લઈને બેંક ખાતાથી લઈને મિત્રો તમારા ખિસ્સાને અસર કરે તેવી 7 સૌથી મોટી વસ્તુઓ ફરી જવાની છે। તેના વિશે વાત કરું અને આ વસ્તુ વહેલા તકે મિત્રો તમારી જે છે તે ખાસ ચકાસી લેજો, નહીતર તમારા ખિસ્સાને મોટો માર પડી શકે। સૌથી પહેલા મિત્રો આ ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, હવે નવું વર્ષ 2026 શરૂ થયું। તેની અંતર્ગત ડિસેમ્બર મહિનાની અંદર સુધી મિત્રો સરકારે તારીખ આપી હતી છેલ્લી તારીખ 31 ડિસેમ્બર। ત્યાર પછી તમારા પાન કાર્ડને જો તમે આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમને હવે 1000નો દંડ ભરવો પડશે લિંક કરવા માટે અને તમારા આધાર કાર્ડને અને પાન કાર્ડને લગતા કામો અટકી શકે। તો મિત્રો જો હજુ સુધી તમે આધાર પાન કાર્ડ લિંક નથી કર્યું તો તમારા બેંક ખાતા બંધ થઈ શકે, નિષ્ક્રિય થઈ શકે, આઈટીઆર ટેક્સ ભરવા જેવી વસ્તુઓ અટકી શકે। અને ખાસ મિત્રો તમને બીજા નંબરે માહિતી આપીએ તો ખાસ તમારા યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો પણ સરકારે હવે વધુ કડક કર્યા છે। તો 2026 થી મિત્રો જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, યુપીઆઈ અને ગૂગલ પેનો ઉપયોગ કરીને મિત્રો ઓનલાઈન પેમેન્ટો કરો છો તો એનાથી હવે તમને મિત્રો જે છે તે નિયમો કડક થશે, જેથી કરીને મિત્રો જે ઓનલાઈન લૂંટફાટ ચાલી રહી છે, ડિજિટલ સ્કેમ ચાલી રહ્યા છે તેને રોકી શકાય। તો સરકાર હવે નિયમો કડક કરી રહી છે કે જેથી કરીને ઓનલાઈન પૈસાના ટ્રાન્સફરમાં મિત્રો જે લૂંટફાટ અને છેતરપિંડીઓ થાય છે તેનાથી લોકોને બચાવી શકાય। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી સીએનજી, પીએનજી, પેટ્રોલ, ડીઝલના નવા ભાવો જાહેર। તમારા ખિસ્સાને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે મિત્રો। દેશભરની અંદર સીએનજી અને પીએનજીના ભાવમાં કેટલોક ફેરફાર થયો છે અને ખુશીની વાત છે કારણ કે ભાવ ઘટ્યા છે, વધ્યા નથી। જે આ મિત્રો સીએનજીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે તો આ વર્ષે 2026ની પહેલી તારીખથી જે છે તે મિત્રો તમને જણાવી તો આખા દેશની અંદર સીએનજીમાં 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને પીએનજી ગેસના ભાવમાં 0.70 રૂપિયાનો એટલે કે ઓલમોસ્ટ 1.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। એલપીજીની સાથે સાથે મિત્રો તમને જણાવીએ સીએનજી પીએનજીનું મેં તમને જણાવ્યું। હવે પેટ્રોલ ડીઝલની માહિતી આપું તો પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો કે કોઈ મોટો ઘટાડો થયો નથી। જે ભાવ લાગુ હતા એ જ ભાગો આ મહિને પણ લાગુ થશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ખુશખબર આવી રહી છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ત્યારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગુજરાત અને ભારતભરના ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મોટું એલાન કરી દીધું છે. ખેડૂતો સાથે ક્યાંક જોઈજો છેતરપિંડી ના થાય તેવા માટે ખેડૂતોની સાથે કૃષિ મંત્રીએ હાકલ કરી છે અને ખેડૂતો ક્યાંય ના લૂંટાઈ જાય તે માટે મોટું એલાન કર્યું છે. કારણ કે ખેડૂતો સામે અત્યારે ઘણા બધા કાવતરાઓ ઘડવામાં આવતા હોય છે. તે અંતર્ગત મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને નકલી વસ્તુઓ વેચવામાં આવતી હોય છે, જેમ કે બિયારણ નકલી, કોઈ પણ પ્રકારની નકલી ગુણવત્તાવાળું ખાતર. તો આ પરિસ્થિતિમાં મિત્રો હવે કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતો જે છે તે આપણા દેશની કરોડરજ્જુ છે, જેથી ખેડૂતોની આવક વધવી જોઈએ અને એના માટે જે પણ લોકો ખેડૂતોને નકલી ખાતર વેચે છે, ઓછી ગુણવત્તાવાળું ખાતર વેચે છે અને પૈસા પૂરા લઈ લેશે, તો આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતો સાથે થતી છેતરપિંડીઓને રોક લગાવવામાં આવશે, જેથી ગુજરાત અને ભારત વર્ષના ખેડૂતોની આવક વધી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે. મોટી જાહેરાત. તો હવે મિત્રો માત્ર તમે પોતાના આધાર કાર્ડ સાથે જ 50,000 રૂપિયાની સહાય તમારા બેંક ખાતાની અંદર મેળવી શકશો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. દેશભરની ઘણી બધી યોજનાઓ છે જેમાં પૈસા સરકાર આપે છે, પરંતુ આ યોજનામાં માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને જે છે તે આ સહાય પૂરી પાડવામાં આવશે. એના માટે દેશના નાના વેપારીઓ છે તેના માટે ખુશખબર છે. જો તમે શેરી ઉપર વેચાણ કરતા હો, જેમ કે ફળ, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો, તો મિત્રો તમને સરકાર હવે 50,000 રૂપિયા સુધીની લોન આપશે. ટૂંકમાં ગુજરાતી ભાષામાં સમજાવું તો તમે પોતાનું કંઈક નવો ધંધો શરૂ કરવા માંગો છો, તમારો કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો અને એના માટે તમારી પાસે પૈસા નથી, તો તમે કોઈ નાનકડી દુકાન ખોલવા માંગતા હોય, કોઈ લારી કરવા માંગતા હોય, કોઈ ગલ્લો બનાવીને મિત્રો પોતાની રોજી માટે કંઈ વેચવા માંગતા હોય, તો મિત્રો એના માટે જો તમારી પાસે પૈસા ના હોય તો સરકાર હવે તમને ધંધો કરવા માટે આધાર કાર્ડ ઉપર જ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધા પ્રૂફ હવે તમારે એક કરવા પડશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જન્મ તારીખના દાખલાથી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડને લઈને પણ સૌથી મોટી જાહેરાત. ગુજરાતના હાઈકોર્ટે શું મોટો આદેશ આપ્યો હતો તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં તમે રહો છો તો ખાસ ધ્યાન આપજો. પ્રૂફ જે છે તેને લઈને સૌથી મોટા સમાચાર છે. જન્મ તારીખના દાખલાની અંદર મિત્રો જે હવે જન્મ તારીખ લખેલી હશે, માહિતી લખેલી હશે, તેને જ સાચી ગણવામાં આવશે તેવું હાઈકોર્ટે જણાવી દીધું છે. એટલે કે મિત્રો તમારે ખાસ ચેક કરી લેવાનું છે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને જન્મ તારીખના દાખલામાં જો અલગ અલગ માહિતીઓ હોય તો ખાસ ચેક કરી લેજો. જન્મ તારીખના દાખલામાં જે તારીખ મારેલી હશે, જન્મ તારીખની જે માહિતી લખેલી હશે એને જ સાચી ગણવામાં આવશે. બાકી અન્ય પ્રૂફને જે છે તે સેકન્ડરી ગણવામાં આવશે. તો તમારા જન્મ તારીખના દાખલામાં મિત્રો જે તારીખ લખેલી હોય એ જ તારીખ તમારે બધા પ્રૂફની અંદર છે કે નહીં ચકાસી લેવું અને ના હોય તો કરાવી લેવી, કારણ કે જે જન્મ તારીખના દાખલામાં છે એ જ તારીખ સાચી માનવામાં આવશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ પર લખેલી હશે તો એને સાચી માનવામાં નહીં આવે. આધાર કાર્ડની અંદર, પાન કાર્ડની અંદર અને જન્મ તારીખના દાખલામાં જો અલગ તારીખો તમને મળે છે જન્મની તો સમાન કરાવી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તમારી ફરિયાદ હવે મોદીજી સુધી થઈ શકે. સૌથી મોટા સમાચાર તેની વચ્ચે જો મિત્રો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા જો તમને સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળતો, તો આ બધી પરિસ્થિતિઓના વિરુદ્ધ મિત્રો તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો અને એના માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. તમને મિત્રો જણાવી દઈએ તો તમને કોઈ પણ પ્રકારની જો સરકારની કોઈ પણ સરકારી કામોથી, અધિકારીઓથી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો હવે તમે ઓનલાઈન ફરિયાદ લગાવી શકો અને તમારી ફરિયાદ છેક મોદીજીની ઓફિસ સુધી એટલે કે પીએમઓ સુધી પહોંચશે. આના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો ઓનલાઈન વેબસાઇટ તમારે ગૂગલ ઉપર જઈને પ્રધાનમંત્રી India.government નામની વેબસાઇટ જે મિત્રો સરકારની છે એના ઉપર જવાનું છે. એ સરકારી વેબસાઇટ ઉપર જશો ત્યાં મિત્રો તમને ફોર્મ ભરવાનું કહેશે અને ફરિયાદનું એક મેનુ આવશે. ત્યાં જઈને મિત્રો તમારી ફરિયાદ તમે વિસ્તારથી લખી શકો. જે કંઈ પણ પ્રોબ્લેમ હોય બધી જ મિત્રો ફરિયાદના પુરાવો સાથે મિત્રો તમે ફરિયાદ ભરી શકો અને તમારી ફરિયાદ સીધી મોદીજીની ઓફિસ સુધી પહોંચી જશે અને તમારી સમસ્યાનું સમાધાન જે છે તે આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. સરકારે કરી મોટી જાહેરાત. ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ગરીબ પરિવારોને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર 15,000 રૂપિયા સુધીની સહાય આપે છે. તો જો મિત્રો તમે પણ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પ્રોબ્લેમ આવી રહી હોય, સમસ્યાઓ થઈ રહી હોય, તો આ માટે સરકાર હવે ગરીબોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સહાય આપે છે. તો તમે પણ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માંગતા હોય અને પોતાનો રોજગાર ઊભો કરવા માંગતા હોય, તો રોજગાર શોધી રહ્યા હોય એવા લોકોને સરકાર 15,000 રૂપિયા જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપશે. તો તમે પણ યોજનાની અંદર ફોર્મ ભરીને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને સરકાર 15,000 રૂપિયા સુધીની ભેટ આપી રહી છે તે તમે મેળવી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી હવે નહીં ચાલે. ખાસ મિત્રો દુકાનદારોને લઈને પણ સરકારે કડક પગલાં લીધા. રાજ્યભરમાં મિત્રો સસ્તા અનાજની દુકાન ઉપર રેશન કાર્ડ ઉપર ખાસ કરીને મિત્રો લોકો અનાજ લેવા જાય છે ત્યારે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. કારણ કે મિત્રો ઘણી બધી દુકાનો ઉપર ઓછું વજન કરીને આપવામાં આવે છે અને પૂરેપૂરું રેશન પણ આપવામાં આવતું નથી. આ ફરિયાદો વધતા જતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકોને હવે મળતા મિત્રો જે રાશન છે તેની અંદર ઘઉં, ચોખા, દાળ અને ખાંડના જથ્થામાં જે ઓછા જથ્થો આપવામાં આવે છે, વજન સાથે છેડછાડ કરવામાં આવે છે. આને કારણે મિત્રો સરકારે હવે નિર્ણય લીધો છે. સરકાર આની વ્યવસ્થા કરશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો જે છે તે ગોડાઉનમાંથી દુકાનદારોની હાજરીમાં જ તોલીને આપવામાં આવશે. એટલે કે સામે હાજરીમાં તોલીને આપવામાં આવશે એટલે જેથી કરીને કોઈ પણ પ્રકારનું વજન સાથે છેડછાડ ના થાય. તો રેશન કાર્ડ ધારકો ઘણા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને રાશનનો પૂરો જથ્થો મળતો નથી, તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તો આ તમામ પ્રકારની છેતરપિંડી હવે રોકવામાં આવશે.